હેલો ફ્રેન્ડ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ગતિમાન વિદ્યુતભાર છે એના ઉપર કેટલું બળ લાગે છે એની ડિસ્કશન કરેલી. ઓકે, હવે આજે આપણે જે કામ કરવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ કે જ્યારે કોઈ ગતિમાન વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે એના ઉપર ફોર્સ લાગે છે, જો એ 0 અને 180 ડિગ્રી સિવાય દાખલ થાય તો. અચ્છા, હવે એના ઉપર જે ફોર્સ લાગે છે એ કેટલો છે? F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી જેટલો છે. હવે મિત્રો, જો આ ફોર્સ એના ઉપર લાગે તો સ્વાભાવિક છે કે એની ગતિની દિશા બદલશે, એનો માર્ગ છે, ગતિપથ છે એ બદલાશે, કારણ કે એના ઉપર ફોર્સ લાગે છે. આ પાર્ટિકલ છે એ આમ જતો હોય અને હું આમ ફોર્સ લગાડું તો સ્વાભાવિક છે કે આમ જવા મળશે. તો જ્યારે કોઈ પાર્ટિકલ કે કોઈ વિદ્યુત ભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે એના ઉપર ફોર્સ લાગે, અને ફોર્સને કારણે એનો જે ગતિપથ છે એ શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ઇમ્પોર્ટન્સ એવા એની અંદરના 3 કેસ છે જેની આપણે ડિસ્કસ કરવાની છે, પણ આજે આપણે 2 કેસ લેશું અને છેલ્લે ટોપિકના એન્ડમાં એક બહુ સરસ મજાના બધા પ્રોબ્લેમ્સ છે એ આપણે એના ઉપરના સોલ્વ કરશું. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામને લઈને તમે જો વિચારતા હોય તો આજનો જે મુદ્દો છે એના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચનો છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે અને પૂછાય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખીને આ ટોપિક છે એને તમે સ્ટડી કરો, નોટ પેન કાઢી લ્યો અને સાથે કન્સેપ્ટ છે એ લખતા જાઓ. ઘણા બધા કન્સેપ્ટ આપણે વધારાના જે નીટ અને જેડબલઈ માટે ઉપયોગી છે એ અહીંયા આપણે ડિરાઈવ કરવાના છીએ. જે મહત્વની વસ્તુ છે એને તમારા માઇન્ડમાં ફિક્સ કરજો અને પછી એના ઉપરથી પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું આપણે. તો કાઢી લ્યો નોટ પેન, બીજી પ્રવૃત્તિ બધી બંધ કરી દો, જે કઈ વસ્તુ આડોડું રમત કરતા હોય તો બંધ કરી દો, મોબાઈલ ચાલુ રાખજો. મોબાઈલમાં તો તમે વિડીયો જોવાના છો. ઓકે, તો શરૂ કરીએ આપણે. વિદ્યુત ભારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે એનો ગતિપથ કેવો છે એની ડિસ્કસ કરીએ. ઓકે, તો શરૂ કરીએ આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. અચ્છા મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે એના ઉપર ફોર્સ લાગે છે, જે મેગ્નેટિક ફોર્સ છે, અને આ મેગ્નેટિક ફોર્સ છે એ ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. ક્રોસ અહીંથી આપણે કાઢી નાખીએ, આનું મૂલ્ય માત્ર લઈએ તો Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. અચ્છા, જ્યાં આ થીટા છે એ વી અને બી વચ્ચેનો ખૂણો છે. આટલી વસ્તુને આપણને ખબર છે. આની દિશા કેવી રીતે આ ફોર્સની દિશા લેવાય તો એના માટે આપણને ખ્યાલ છે કે પામ રૂલ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, થોડું યાદ કરાવી દઉં. પામ રૂલ, તો એમાં આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, અંગૂઠો જે છે વિદ્યુત પ્રવાહની દિશા અથવા તો વેગની દિશામાં રાખવાનું, તો હથેળીને લંબ એ બળની દિશા હોય. બરાબર છે, અહીંયા આપણે લખી લઈએ. આંગળીઓ છે એ ક્યાં રાખવાની છે? ચુંબકીય ક્ષેત્રમાં. અંગૂઠો છે એ વેગની દિશામાં અથવા તો પ્રવાહની દિશામાં. હથેળીને લંબ બળ છે. તો આ આપણે પામ રૂલમાં યાદ છે તમને, જે ગયા લેક્ચરમાં આપણે કામ કરેલું છે. અચ્છા મિત્રો, જો ગયા લેક્ચર ન જોયો હોય તો એક વખત પહેલા જોઈ લેજો લાસ્ટ લેક્ચર, અને પછી જ આ લેક્ચર છે જોવાનું રાખજો. ઓકે, તો હવે મિત્રો અહીંયા આપણે આના જુદા જુદા કેસ લેવા છે. તો પહેલો કેસ આપણે લઈએ કે જેમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ઓર 180 હોય. એકદમ સિમ્પલ કેસ છે. ખરેખર આ કેસ માટે આપણો આ વિડીયો લેક્ચર છે જ નહીં. વિડીયો લેક્ચર જે છે સેકન્ડ કેસ માટે છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 180 હોય એનો અર્થ એવો થાય છે કે વી અને બી વચ્ચેનો એંગલ જે છે એ 0 અથવા તો 180 છે. ધારો કે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે અને ઇલેક્ટ્રોન અથવા તો કોઈ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર છે એ જ ડિરેક્શનમાં જાય છે, ક્યુ.
એનો વેગ છે એ આ ડિરેક્શનમાં છે અથવા તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં છે. અહીંયા ક્યુ અને એનો વેગ છે એ આ ડિરેક્શનમાં લ્યો તો આના માટે થીટા 0 થશે, આના માટે 180 થશે. પણ જ્યારે મિત્રો થીટા 0 કે 180 હોય ત્યારે આપણને ખ્યાલ છે કે ફોર્સ છે Fm છે ઇઝ ઇક્વલ ટુ 0. મેગ્નેટિક ફોર્સ 0 છે કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે જો થીટા 0 છે, મેગ્નેટિક ફોર્સ 0 છે, તો કોઈ ફોર્સ નથી લાગતો. તો ન્યૂટન ભાઈ કહી ગયા છે એના પહેલા નિયમમાં કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ તો સિમ્પલ, બધાને ખબર હોય. રિક્ષાવાળાને પૂછો તો એને ખબર હોય. અચ્છા, તો Fm ઇઝ ઇક્વલ ટુ 0, તો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખશે. જાળવી રાખશે એટલે જો આ માર્ગે જતો હોય તો આમ નામ જશે, આ માર્ગે જતો હોય તો આમ નામ જશે. એટલે કે એનો જે ગતિપથ છે મિત્રો એ સુરેખ હશે. કોઈ ફોર્સ લાગતું નથી માટે એનો ગતિપથ છે એ સુરેખ છે. તો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, 180 ડિગ્રી હોય ત્યારે એનો ગતિપથ 0 હોય. Fm મેગ્નેટિક કોઈ ફોર્સ લાગશે નહીં. તો એકદમ સિમ્પલ પ્રોબ્લેમ હતો, બરાબર. અચ્છા, આના માટે વિશેષ કંઈ આપણે ચર્ચા કરતા નથી, બરાબર. હવે જે ઇમ્પોર્ટન્ટ જે ફેક્ટર છે એ છે સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટમાં આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લેશું. થીટા ઇઝ ઇક્વલ ટુ 90, એટલે કે અહીં વેલોસિટી પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ, જો વિદ્યુત વેગ છે, વિદ્યુત ભારનો જે વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો લંબ હોય એટલે કે તો આના ઉપર ફોર્સ કેટલો લાગે? યસ, તો ફોર્સ છે એ મેક્સિમમ લાગે છે. આપણને ખ્યાલ છે કેટલો લાગે છે? QVB. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 મૂકો તો sin 90 એટલે 1, ધેટ ઇઝ મેક્સિમમ ફોર્સ QVB. અચ્છા, હવે આ ફોર્સ જ્યારે લાગે ત્યારે એનો ગતિપથ કેવો હોય? તો મિત્રો આનો ગતિપથ પણ એકદમ સિમ્પલ છે. આનો ગતિપથ છે ને એ વર્તુળાકાર હોય. બહુ ફેમસ વસ્તુ છે, બરાબર, બહુ પ્રખ્યાત છે ગતિપથ. જ્યારે અહીંયા VB ને લંબ છે, મેગ્નેટિક ફોર્સ QVB છે, તો ગતિપથ એનો વર્તુળાકાર છે. ગમે હાલતા જતા માણસોને પૂછી લે તો એને ખબર હોય કે આ વર્તુળાકાર. અચ્છા, હું સાબિત કરી દઈશ, બરાબર. આપણે એમને માત્ર લખી નથી નાખતા, પણ હવે એને પ્રૂવ કરીએ કે કેમ વર્તુળાકાર હોય. આપણે સમજીએ એને. પણ યાદ રાખજો કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો મેક્સિમમ ફોર્સ QVB લાગશે, અને જેવો મેગ્નેટિક ફિલ્ડની અંદર ઘૂસશે એ ભેગો ગોળ ગોળ ફરવા માંડશે, વર્તુળાકાર માર્ગે ફરશે. કેવી રીતે ફરે છે, શું રીઝન છે એનું, આપણે અહીંયા ચેક કરીએ. જો સપોઝ અહીંયા આ મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? અંદર જાય છે. ક્યાં જાય છે? અંદર. તો અહીંયા આ મેગ્નેટિક ફિલ્ડ અંદર જતી દિશામાં છે. હવે અહીંયા કોઈ ચાર્જ લઈએ આપણે. સપોઝ કોઈ ચાર્જ અહીંયા છે Q, અને એ આ ડિરેક્શનમાં એનો વેગ છે. તો હવે જો તમે સમજો કે આ કેવી રીતે છે, મેગ્નેટિક ફિલ્ડ અંદર છે, મેગ્નેટિક ફિલ્ડ છે એ આમ અંદર છે, અને ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભાર આમ આવે છે તો એને લંબ રૂપે આવે છે. આમ આવતો તોય લંબ થાય, આમ ગમે એમ આવતો હોય. આ પ્લેનમાં આવે છે એટલે એ ચુંબકીય ક્ષેત્રને તો લંબ રૂપે જ દાખલ થશે. અરે હું આ ફેરવું, તમને ખ્યાલ આવતો હશે કે આમ તમે ગમે એમ ફેરવી નાખો તો એને લંબ રૂપે જ આવે. એટલે આમ આવે તોય લંબ રૂપે થશે. વિદ્યુત ભાર આમ આવતો હોય પણ ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે, તો એને તો લંબ જ થશે. તો ગમે રીતે એન્ટર થાય, વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. સમજો છો ને તમે મિત્રો? કે આમ અહીંયા ધારો કે આમ એન્ટર થયો હોત તો એ ચુંબકીય ક્ષેત્ર આમ છે લંબ રૂપે થાય, બરાબર. આમ એન્ટર થાય, આમ એન્ટર થાય, તો દરેક રીતે જુઓ તો ચુંબકીય ક્ષેત્રને અહીંયા કોઈ પણ રીતે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ એન્ટર થશે, બરાબર. કારણ કે સમતલ આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે અંદર લીધું છે, અને આ સમતલની અંદર એ એન્ટર થાય છે, જે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હશે. ઓકે, તો અહીંયા હવે આપણે વિચારીએ
કે જો એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો ફોર્સ છે એ મેક્સિમમ હશે. કેટલો? QEB. હવે આ ફોર્સની ડિરેક્શન કહીએ છે તો ડિરેક્શન માટે યુઝ કરીએ પામ રૂલ. ડિરેક્શન માટે યુઝ કરીએ પામ રૂલ. હવે પામ રૂલ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો, અંગૂઠો છે એ વેગની દિશામાં રાખો તો હથેળીને લંબ તમને બળ મળશે. ચાલો તો ચુંબકીય ક્ષેત્ર, આ આંગળીઓ છે એ ક્યાં રાખવાની છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંદર રાખી દીધી. વેગની દિશામાં અંગૂઠો રાખો એટલે આમ ફેરવી નાખીએ આપણે. વેગની દિશામાં અંગૂઠો તો બળ ક્યાં લાગશે? બળ ક્યાં હાથને પુશ કરવાનો, યાદ કરો. તો હાથને પુશ કરીએ એટલે બળ ક્યાં લાગશે? એના ઉપર ઉપરની તરફ લાગશે. એટલે મિત્રો સમજો, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે વિદ્યુતભારનો વેગ આમ છે પણ એના પર બળ આમ લાગે છે. હવે વિદ્યુતભારને જવું છે આમ પણ બળ આમ લાગે છે એટલે શું થશે કે આમ નહીં જાય પણ થોડોક બળની દિશામાં એ ડિફ્લેક્ટ થશે. બરાબર? આ પેનને આમ જવું હોય આમ પણ હું આમ બળ લગાડું તો થોડીક છે બળની દિશામાં આવર્તન અનુભવે. તો આ વિદ્યુતભાર છે એ હવે આમ જશે. બરાબર? હવે ધારો કે અહીંયા આવ્યો, અહીંયા આવે ત્યારે એનો વેગ છે એ સ્વાભાવિક છે કે વેગ સ્પર્શકની દિશામાં હોય તો વેગ આમ છે એનો. બરાબર? અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો બળ ક્યાં લાગશે? જો તો આંગળાઓ ક્યાં રાખવાના? ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો અંદર, અને વેગની દિશામાં બળ તો આના ઉપર બળ આમ લાગશે આ દિશામાં. તો બળ અહીંયા આમ લાગશે. હવે બળ આમ લાગે એટલે આને જવું છે આમ પણ એમ જશે નહીં, આમ વયો જશે થોડોક. જે દિશામાં બળ લાગશે એ દિશામાં ડિફ્લેક્ટ થશે. ધારો કે અહીંયા આવ્યો, હવે આ પોઈન્ટ પાસે એને જવું છે ક્યાં? તો કે આ દિશામાં જવું છે. બરાબર? પણ ત્યાં બળ એકચ્યુઅલી બધી જ જગ્યાએ બળ લાગશે. હું તમને અમુક પોઈન્ટ એવા લઉં છું કે જ્યાં આપણે બળને જમણા હાથના પામ રૂલની મદદથી આપણે જોઈએ છીએ. ઓકે, તો આ પોઈન્ટ પાસે બળ ક્યાં લાગશે? તો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. બળ વેગ છે ઉપર તરફ છે તો બળ આમ લાગશે. ટીડિંગ ટીડિંગ, યાદ છે ને? યસ. તો બળ આ બાજુ લાગશે. અચ્છા, આમ બળ લાગશે એટલે આ કણ છે એ પાછો આમ જવાની બદલે આમ આવશે અને ફરીને આખું સર્કલ એ પૂરું કરશે. ધારી લેજો આ સર્કલ છે મિત્રો. બરાબર? આખું સર્કલ પૂરું કરશે એટલે આ એનો તમે જોઈ શકો કે વર્તુળાકાર માર્ગ થયો. આ પોઈન્ટ પાસે, સપોઝ આ પોઈન્ટ પાસે લ્યો તમે, આ પોઈન્ટ પાસે એનો વેગ હશે સ્પર્શકની દિશામાં અને બળ ક્યાં લાગશે? તો જો આંગળાઓ છે ચુંબકીય ક્ષેત્રનો વેગ આમ છે તો બળ ક્યાં લાગશે? નીચે તરફ. તો બળ અહીંયા આ તરફ લાગશે. હવે આ પોઈન્ટ પાસે વિચારો તો બળ આમ લાગશે. આ પોઈન્ટ પાસે વિચારતા હો તો બળ આમ લાગે. આ પોઈન્ટ પાસે વિચારો તો બળ આમ લાગે. તમે ચેક કરી લેજો. પામ રૂલથી તમે આ કોઈ પણ પોઈન્ટ પાસે જોશો તો બળ આ રીતે લાગતા હશે. તમે જોઈ શકો. આ તમને ખ્યાલ આવે છે કે આ બળ કયા છે? બધા જ બળ કેન્દ્ર તરફ લાગે છે. ક્યાં? કેન્દ્ર તરફ. અને જો કેન્દ્ર તરફ લાગતા હોય તો આ બળ છે એને કેન્દ્રગામી બળ કહેવાય. શું કહેવાય? કેન્દ્રગામી બળ. તો અહીંયા જે મેગ્નેટિક ફોર્સ છે, ચુંબકીય બળ છે, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. મેગ્નેટિક ફોર્સ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એની ડિટેલમાં ચર્ચા કરશું પણ અત્યારે આપણે ધ્યાન રાખો. તો આ જો કેન્દ્રગામી બળ લાગતું હોય તો ઓબ્વિયસલી જે કણ છે, પદાર્થ છે કે બોડી છે એ વર્તુળાકાર માર્ગે જ ભ્રમણ કરે. આવું 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. ઉલટું એનાથી એવું શીખ્યા હતા કે જો વર્તુળાકાર માર્ગે એને ભ્રમણ કરવું હોય તો કેન્દ્રગામી બળ લાગવું જ પડે. બરાબર? તો જ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરીએ કે નહીતર તો સીધો વયો જાય. જો કેન્દ્રગામી બળ ન લાગે, અહીંયા કેન્દ્રગામી બળ ન લાગતું હોય તો આમ વયો જાય સ્પર્શકની દિશામાં. બરાબર ને? પાણી સર્કલની આજુબાજુ પાણી હોય ને તમે ફાસ્ટ એકદમ સ્કૂટર કે સાયકલ લઈને જતા હોય અને કેન્દ્રગામી બળ ન લાગે તો સીધા સ્પર્શકની દિશામાં વયા જાય. તો કેન્દ્રગામી, જો ટર્ન લેવો હોય, વક્ર માર્ગે જવું હોય, વર્તુળાકાર માર્ગે ફરવું હોય તો મિત્રો કેન્દ્રગામી બળ કમ્પલસરી લાગવું જોઈએ. જો ન લાગે તો સમજો કે આપણે સ્પર્શકની દિશામાં જઈએ. પણ અહીંયા તો લાગે છે અને લાગે છે એટલે તે આ કણ છે એ
વિદ્યુતભાર છે એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે. તો મેં અહીંયા લખ્યું છે મિત્રો કે જો થીટા 90 હોય તો વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, મેક્સિમમ ફોર્સ લાગશે અને કણનો જે ગતિપથ છે એ કેવો હશે? વર્તુળાકાર હશે. અને બીજી મહત્વની વાત કે આ જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે? મેગ્નેટિક ફોર્સ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અચ્છા, તો હવે જો આ ગોળ ગોળ ફરતું હોય તો કાંઈક એને ત્રિજ્યા હશે અને કાંઈક ત્રિજ્યા હશે. તો આપણે આ ત્રિજ્યા એની મેળવવી છે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો એને કંઈક આવર્તકાળ પણ હશે, તો એ આવર્તકાળ પણ આપણે ગોતવો છે. આવૃત્તિ ગોતવી છે, કોણીય આવૃત્તિ ગોતવી છે. આ બધી જુદી જુદી ટર્મ્સ છે એ આના માટે આપણે મેળવવી છે. અને હવે ખાસ મિત્રો શરૂ થાય છે જે કોમ્પિટિટિવ એક્ઝામને લગતા કન્સેપ્ટ અને એના લગતા જે પ્રોબ્લેમ્સ છે કેવી રીતે પૂછાય છે એ હવે શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખજો, આટલું નોટ કરી લો, પછી આપણે આના ઉપર વધારે વિગતે ચર્ચા કરીએ. જોઈએ આપણે આ બંધ પરિપથની ત્રિજ્યા. તો મિત્રો અહીંયા ત્રિજ્યાને મેળવવા માટે એક તો આપણને ખબર પડી ગઈ છે કે કેન્દ્રગામી બળ જે અહીંયા લાગે છે એ ચુંબકીય બળ એને સમતુલ્ય છે. તો અહીંયા એક બહુ જ અગત્યની વાત લખું છું જે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમને ઉપયોગી થશે કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ વિદ્યુતભાર જ્યારે લંબ રૂપે દાખલ થાય તમે ત્યારે આ કન્સેપ્ટ છે એ વાપરી શકો છો. અને એ લખું છું અહીંયા રેડ છે, ધ્યાન રાખજો. કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો જ્યારે વર્તુળાકાર માર્ગે અહીંયા કણ ચુંબકીય ક્ષેત્રનો લંબ રૂપે દાખલ થશે એટલે વર્તુળાકાર માર્ગે ફરશે અને વર્તુળાકાર માર્ગે ફરે ત્યારે કેન્દ્રગામી બળ છે એ ચુંબકીય બળને સમતુલ્ય હશે. ચાલો હવે કેન્દ્રગામી બળ 11મા ધોરણમાં શીખી ગયા છીએ. આ બધાને આવડે એવી વાત છે. mv²/r ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ છે qvd, બરાબર. તો આ મિત્રો આ વસ્તુ તમારા માઇન્ડમાં ખાસ રહેવી જોઈએ, બરાબર. પછી જે રીતે પ્રોબ્લેમ્સ પૂછ્યો હોય એ રીતે પ્રોબ્લેમ્સ ઉપરથી તમે આને મોડિફાય કરી શકો. ઓકે, ચાલો હવે આમાંથી r ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ v કેન્સલ થઈ જશે. r ઇઝ ઇક્વલ ટુ mv/qb. તો આ આવી ગયું ત્રિજ્યાનું સૂત્ર. મિત્રો આને LBH લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી રાખો, રટ્ટો મારી દો. ગમે ત્યારે તમને આ સૂત્ર ઉપરથી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવા ઉપયોગી થશે. અચ્છા, અહીંયા m ઇન્ટુ v દળ ગુણ્યા વેગમાન પણ લખી શકાય. તો r ઇઝ ઇક્વલ ટુ p/qb. પણ અત્યારે હું નથી લખતો કારણ કે એના ઉપરથી મારે ઘણી બધી બીજી ચર્ચા કરવી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવી ગઈ, r ઇઝ ઇક્વલ ટુ mv/qb. તો r જે આની ત્રિજ્યા છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? જો r proportional to m, v, q and b. તો જો તમે વધારે વેગથી નાખશો, કોઈ કણને ખૂબ જોરદાર વેગથી નાખશો તો એને ત્રિજ્યા વધારે હશે, તો એ મોટો રાઉન્ડ ફરીને આવશે. જો ધીમા વેગથી નાખશો તો ધીમે રહીને હળવો રાઉન્ડ ફરીને આવતું રહેશે. તો જેનો વેગ વધારે હશે એની ત્રિજ્યા વધારે હશે, બરાબર. ધીમે જો જોરદાર આમ તમે ખૂબ જ વેગથી નાખો, 10 મીટર પર સેકન્ડ થી નાખો અને 100 મીટર પર સેકન્ડ થી નાખો તો 10 મીટર પર સેકન્ડ નો રાઉન્ડ આટલો જ હશે અને 100 મીટર પર સેકન્ડ વાળાનો રાઉન્ડ મોટો હશે. તો જેની ત્રિજ્યા વેગ વધારે એની ત્રિજ્યા વધારે, વેગ ઓછો ત્રિજ્યા ઓછી. દળ તો જેનું દળ વધારે હશે એની પણ ત્રિજ્યા વધારે હશે, જેનું દળ ઓછું હશે એનું ત્રિજ્યા ઓછી હશે. વિદ્યુતભાર ઓછો હશે, ઇલેક્ટ્રોનને તમે નાખો અને પ્રોટોનને નાખો તો બેના વિદ્યુતભાર સેમ છે પણ દળ આરે ડિપેન્ડ છે. ઇલેક્ટ્રોનનું દળ છે એ ઓછું છે એટલે એનો ગતિપથ ઓછો હોય, પ્રોટોનનું દળ છે એ વધારે છે તો એનો ગતિપથ વધારે હોય. અચ્છા, એ સિવાય પણ બીજી કન્ડિશન ઉપર આધાર રાખતું હોય ક્યુ, ચાર્જ ઉપર. તો ચાર્જ છે જેનો ચાર્જ ઓછો હશે એની રેડિયસ વધારે હશે, ચાર્જ ઉપર રેડિયસ ડિપેન્ડ કરશે. તો આ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. અચ્છા, કેવી રીતે કરે છે, કેવા પાર્ટિકલ્સ માટે કેવી રીતે એનો ગતિપથ હોય છે એવા પ્રોબ્લેમ પૂછાય છે, પણ એ પ્રોબ્લેમ હું આના
એન્ડમાં ચેપ્ટરના આ ટોપિક આપણે જે લેક્ચર છે એના એન્ડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો એક ખાસ યાદ રાખજો, એમ વી ક્યુ બી આ વસ્તુ ઉપર રેડિયસ છે એ ડિપેન્ડન્ટ છે. બરાબર. અચ્છા, તો અહીંયા આપણે એક કામ કર્યું, બંધ પરિપથની ત્રિજ્યા મેળવી. હવે બીજું કામ કરવું છે કે આ બંધ પરિપથ માટે આવર્તકાળ મેળવવો છે. બરાબર. તો બીજું વર્ક લઈએ, આવર્તકાળ, પીરિયોડિક ટાઈમ. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. અચ્છા, પીરિયોડિક ટાઈમ ને હું આ રીતે ડિફાઇન કરું. પીરિયોડિક ટાઈમ, ટાઈમ ટી બરાબર 2πr upon v. 2πr upon v. રે આ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ ને. v બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર જ્યારે એક પરિભ્રમણ આખું પૂરું કરે ત્યારે એક પરિભ્રમણ પૂરું કરે એટલે અંતર કેટલું કાપે? 2πr અને એના છેદમાં વેગ. તો આવર્તકાળ તમને મળી જાય t. તો t is equal to 2πr upon v. ઓકે, r ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. then t is equal to 2π upon v as it is. અહીંયા મૂકશું m into v upon q into b. ચાલો, આ v से v કેન્સલ, તો 2πm upon qb. તો આવર્તકાળનું ફોર્મ્યુલા આવી ગયું, t is equal to 2πm upon q into b. તો આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અહીંયા આવી ગયો, આવર્તકાળ 2πm upon qb. હવે જો આવર્તકાળ છે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય છે, એ અહીંયા તમે જોશો તો v થી સ્વતંત્ર છે, વેગ ઉપર આધાર રાખતો નથી. v થી સ્વતંત્ર છે, r થી સ્વતંત્ર છે. સમજો હું શું કહેવા માંગુ છું કે ધારો કે એક વિદ્યુતભાર છે જેને 10 મીટર પર સેકન્ડ થી તમે ફેંકો છો એટલે એ આટલો રાઉન્ડ મારશે, અને બીજો છે એને 100 મીટર પર સેકન્ડ થી ફેંકશો એટલે મોટો રાઉન્ડ મારશે. પણ બેયને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય છે એ સરખો હશે કે જુદો જુદો? સરખો હશે. શું કામ? કારણ કે આપણા આવર્તકાળના સૂત્રની અંદર v તો છે જ નહીં. જે કણ ને તમે ઓછા વેગથી નાખ્યો છે એનો ગતિપથ પણ નાનો જ છે, અને જે કણને વધારે વેગથી નાખ્યો છે તો એનો વેગ વધારે છે તો એને ગતિપથ પણ મોટો જ છે. એટલે બંને કણના આવર્તકાળ છે એ સમાન છે. ઓછો વેગ નાનું વર્તુળ, વધારે વેગ મોટું વર્તુળ, પણ બે એક સાથે જ એક જગ્યાએ આવશે. એટલે યાદ રાખજો મિત્રો કે આવર્તકાળ છે એ વેગ ઉપર કે ત્રિજ્યા ઉપર આધાર રાખતા નથી. તમે 10 મીટર પર સેકન્ડ થી નાખો કે 100 મીટર પર સેકન્ડ થી કોઈ કણને નાખો, બંને એક સાથે જ આવશે. તો આવર્તકાળ જે છે એ વેગ અને r થી સ્વતંત્ર છે. આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે સાયક્લોટ્રોન ની અંદર કરવાના છીએ, એટલે ખાસ આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. અચ્છા, હવે અહીંયા આવર્તકાળ આવી ગયો. આવર્તકાળ ઉપરથી આપણે આવૃત્તિ મેળવી શકીએ. તો આ બહુ સિમ્પલ છે. આવૃત્તિનું સૂત્ર છે f is equal to 1 upon t. તો 1 upon t એટલે આ t નું અહીંયા ઉલટું કરી નાખો તો qb upon 2πm. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે તો qb upon 2πm. સિમ્પલ. અચ્છા, હવે કોણીય આવૃત્તિ પણ આપણે ગોતી શકીએ. વર્તુળાકાર માર્ગે ફરે છે એટલે ઘણા બધા ક્વેશ્ચનો આવશે કે જેમાં તમને કોણીય આવૃત્તિ પૂછે. ઓમેગા શું પૂછે? ઓમેગા. ઓમેગા એટલે 2πf. તો ઓમેગા બરાબર qb upon m. બરાબર. ઓમેગા બરાબર શું થાય? 2πf. તો 2π અહીંયા લઈ લો તો 2πf is equal to omega, that is omega is equal to qb upon m. તો મિત્રો અહીંયા જે મેં બોક્સ બનાવ્યા છે એ સૂત્રો ખાસ તૈયાર કરો. આ સૂત્ર ઉપરથી તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના મળશે. તો આ એક સૂત્ર યાદ રાખો ખાસ. તો પહેલું આ વસ્તુ મગજમાં હોવી જોઈએ કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો mv² upon r is equal to qvb લખાય. mv² upon r is equal to qvb. રેડિયસ છે mv upon qb. એક આવર્તકાળ કેટલો થશે? 2πm upon qb. v અને r થી સ્વતંત્ર. આવૃત્તિ qb upon 2πm. ઓમેગા qb upon m. તો આ બધા જ ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગમાં આવવાના છે. તો મિત્રો આ નોટ કરી લ્યો. હવે જે આના પછી આપણે લખશું
કે રેડિયસના હું જુદા જુદા સ્વરૂપો લખાવું છું કે જે તમને જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે ઉપયોગી થાય. ઓકે, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટમાં જઈએ તો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એક તો આ છે કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. 90 ડિગ્રીએ જ્યારે એન્ટર થાય ત્યારે આ ફોર્મ્યુલા તમે વાપરી શકો. કોઈને પૂછવા જવાનું નહીં. રેડિયસ r ઇઝ ઇક્વલ ટુ mv અપોન ક્યુબી. v થી v અહીંયા કટ કર્યા છે આપણે, તો r ઇઝ ઇક્વલ ટુ mv અપોન ક્યુબી. અચ્છા મિત્રો, અહીંયા m ઇન્ટુ v વેગમાન, p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v વેગમાન. તો અહીંયા ફોર્મ્યુલા બની જશે r ઇઝ ઇક્વલ ટુ p અપોન ક્યુબી બરાબર, r અપોન p અપોન ક્યુબી. જો ચાર્જ ને મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય તો r પ્રપોઝનલ ટુ p. આ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક ખાલી મેં વાત કરું છું કે જેમ વેગમાન વધે એમ ત્રિજ્યા વધે, વેગમાન વધે એમ ત્રિજ્યા વધે, પણ ક્યારે? જો q અને b કોન્સ્ટન્ટ હોય તો, બરાબર. પણ તમે મોસ્ટ પ્રોબેબલ આ ફોર્મ્યુલા યાદ રાખો, r ઇઝ ઇક્વલ ટુ p અપોન ક્યુબી. બરાબર છે. તો વેગમાન વધે એમ એનું ત્રિજ્યા પણ વધશે. હવે હું વેગમાનને અહીંયા જુદી રીતે થોડુંક એને અહીંયા આપણે રિપ્રેઝન્ટ કરીએ. જો આ કાઇનેટિક એનર્જી, કારણ કે જ્યારે કોઈ કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે એટલે વર્તુળાકાર માર્ગે ફરશે, વર્તુળાકાર માર્ગે ફરશે તો એની પાસે ઝડપ હશે, ઝડપ હશે તો એની પાસે કાઇનેટિક એનર્જી પણ હશે. જો કાઇનેટિક એનર્જી હોય તો અહીંયા હું એને ઇમ્પ્લિમેન્ટ કરું E, કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જાને હું બતાવું છું E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ઓર p સ્ક્વેર બાય 2m. E ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર બાય 2m. યસ. હવે આમાંથી આપણે p ને સૂત્રનો કરતા બનાવીએ તો p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2em. ગતિ ઉર્જા છે, જો તમારે આને k વડે બતાવવું હોય તો k વડે બતાવો. કાઇનેટિક એનર્જી છે તો કાઇનેટિક એનર્જી k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ઓર p સ્ક્વેર બાય 2m. એન્ડ p ઇઝ ઇક્વલ ટુ આ 2m અહીંયા લઈ લેશું તો p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km. આ તમને ઝડપથી યાદ રહેશે, 11માં આપણે આવું જ કરેલું છે. p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km. કોણ? 2km. અત્યારે તો હું કહું એમ શું? p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો રેડિયસનું એક ફોર્મ્યુલા બની ગયું, r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km અપોન ક્યુબી. આ બધા ગોખવાના નથી, આ બધા ફોર્મ્યુલા ગોખવાના નથી. હું તમને કેમ બને છે શીખવાડું, તમારે ધ્યાન આ રાખવાનું છે. હવે 1 2 આ બધું તો ખબર જ હોય, તો એક પછી એક ફોર્મ્યુલા બનાવતા શીખવાનું છે, ગોખવાના નથી. મેઇન ફોર્મ્યુલા આ યાદ રાખો એટલે બધું જ આવડશે. તો આ પણ એક મહત્વનું ફોર્મ્યુલા આવી ગયું જેના ઉપરથી ક્યાંક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના આવશે. r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2km અપોન ક્યુબી. નીટમાં આના ઉપરથી પ્રોબ્લેમ આવી ગયા છે. અચ્છા, હવે અહીંયા ઘણી વખત જે કણ છે એને જે વેગ અથવા તો પ્રવેગ જે મળે છે, આ પ્રવેગી ગતિ તો કહેવાય, કારણ કે વર્તુળાકાર માર્ગ છે ને દિશા તો સતત બદલાશે. તો વેગ અથવા તો એને પ્રવેગ, એને જે ઉર્જા મળે છે એ વિદ્યુતમાંથી પણ ઘણી વાર મળતી હોય. તો પોટેન્શિયલ ડિફરન્સને કારણે એ વિદ્યુત ઉર્જા મેળવતા હોય. તો મિત્રો ઘણી વખત આવું પણ આવે છે કે વિદ્યુત ભાર Q એ V જેટલા PD માંથી પસાર થાય ત્યારે તેની ઉર્જા કેટલી થઈ જશે? VQ જેટલી. પોટેન્શિયલ ડિફરન્સમાંથી જ્યારે પાસ થાય ત્યારે એની એનર્જી છે એ ઇન્ટુ Q, ચાર્જ ઇન્ટુ Q, તો VQ જેટલી એની ઉર્જા થઈ જશે. તો આ ઉર્જા જે મળશે ને એને એ ઉર્જાને કારણે એ વેગ પ્રાપ્ત કરશે અને એ વેગથી ચુંબકીય ક્ષેત્રમાં જો દાખલ થાય તો પાછો ગોળ ગોળ ફરવા માંડે અને એની રેડિયસ માટે ફરી પાછું આ ફોર્મ્યુલાનો યુઝ કરું તો અહીંયા આપણે મૂકીએ. જો આ VQ છે એ ઉર્જા છે તો એ ઉર્જાની કિંમત અહીંયા મૂકું, કારણ કે આ કાઇનેટિક એનર્જી અહીંયા બરાબર લખી શકો તમે. કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા આવશે ક્યાંથી?
પોટેન્શિયલ ડિફરન્સને કારણે, વીક્યુને કારણે. તો વીક્યુ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી અહીંયા લખી શકાય. તો કાઇનેટિક એનર્જીની જગ્યાએ હું અહીંયા વીક્યુ મૂકું તો ફોર્મ્યુલા શું બને છે? જુઓ, R ઇઝ ઇક્વલ ટુ √2 k ની જગ્યાએ મૂકશું V ઇન્ટુ Q ઇન્ટુ M અપોન QB. તો આને આમ પણ લખી શકાય. અહીંયા એક Q, એક √Q કેન્સલ થઈ જશે. આ B બહાર રાખશું 1 અપોન B √2V M અપોન Q. અહીંયા √2 ઇન્ટુ √2 લખાય તો √2 એક √2 આરે ઉડી જશે, એક √2 રહેશે. આ B તો રૂટની બહાર જ છે એટલે B બાર 2VM અપોન √Q. તો બેને આખાને રૂટ આપણે આપી દઈએ તો 1 અપોન B 2VM અપોન Q. આ જુદા જુદા મિત્રો હું સ્વરૂપો બતાવું છું, ગોખવાની કોઈ જરૂરિયાત આમાં નથી મિત્રો. તો અહીંયા આ રીતે પણ ઘણા પ્રશ્ન પૂછી શકાય. તો આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. અહીંયા આ પણ એક ફોર્મ્યુલા યાદ રાખવાની. મિત્રો આ બધી જ વસ્તુ નોટ કરી લ્યો. હવે આ જે કાંઈ વસ્તુ ભણ્યા એના ઉપરના આપણે પ્રોબ્લેમ સોલ્વ કરશું. હું તમને ખાલી એક બ્રીફ આઈડિયા આપી દઉં કે અહીંયા આપણે શું કામ કર્યું. તો 2 કેસ લીધા છે મેં. 2 કેસની અંદર જે પહેલો કેસ હતો એ θ ઇઝ ઇક્વલ ટુ 0 હતું. θ 0 હોય તો ગતિપથ સુરેખ હોય. બીજો કેસ હતો θ ઇઝ ઇક્વલ ટુ 90 હતું. જો θ 90 હોય તો ગતિપથ વર્તુળાકાર હોય. હવે વર્તુળાકાર માર્ગે જો ફરે તો એની રેડિયસ કેટલી હોય? mb અપોન qb. એનો આવર્તકાળ કેટલો હોય? 2πm અપોન qb. આવૃત્તિ, કોણીય આવૃત્તિ એના ઉપરથી તમે મેળવી શકો. અચ્છા, રેડિયસના જુદા જુદા ફોર્મ આપણે અહીંયા લીધા. r ઇઝ ઇક્વલ ટુ p અપોન qb. p એટલે વેગમાનના ફોર્મ્યુલા લીધું √2km. અને અહીંયા રેડિયસ ઉપરથી જો પોટેન્શિયલ ડિફરન્સને કારણે એનર્જી મેળવે તો √2vqm અપોન qb. આ 2 કેસની આપણે ડિસ્કસ કરી. આના ઉપરના પ્રોબ્લેમ્સ હવે હું આ થોડાક લેવાનો છું. કેવા પ્રોબ્લેમ્સ છે પૂછાય છે એટલે ખાસ છેક સુધીના પ્રોબ્લેમ બધા જ જોજો. અને આની પછીના લેક્ચરમાં ત્રીજો કેસ લઈશું. ત્રીજો કેસ એવો છે કે જેમાં જે વિદ્યુત ભાર છે, ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જાય છે તો એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે નહીં, એને સમાંતરે નહીં, કંઈક એના સાથે એંગલ સાથે એન્ટર થાય છે. 90 ડિગ્રી નહીં, 0 ડિગ્રી નહીં, પણ કોઈ 90 અને 0 ની વચ્ચેના ખૂણે જ્યારે એન્ટર થાય તો ત્યારે એનો ગતિપથ કેવો હોય, એની ત્રિજ્યા શું હોય, આવર્તકાળ શું હોય, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એની અંદર આપણે કરવાના છીએ. પણ અત્યારે થોડા પ્રોબ્લેમ સોલ્વ કરશું. ઓકે, તો તૈયાર થઈ જાઓ પ્રોબ્લેમ માટે. હવે આપણે જે થિયરી અને ફોર્મ્યુલા ભણ્યા છે એના ઉપરના થોડા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીએ. થોડા ઇઝી પ્રોબ્લેમથી આપણે શરૂ કરીએ. તો અહીંયા એક ચેમ્બરમાં 8 × 10⁻⁻4 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને એક ઇલેક્ટ્રોન એની અંદર અમુક વેગથી દાખલ થાય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે, અહીંયા આપણને કીધું છે જો લંબ રૂપે દાખલ થતો હોય તો એનો ગતિપથ છે એ વર્તુળાકાર હોય. આપણે એ ગતિપથની ત્રિજ્યા છે એ ફાઇન્ડ કરવાની છે, એટલે r મેળવવાનો છે. અને બીજું કે જ્યારે એ વર્તુળાકાર માર્ગ અંદર ફરતો હોય ત્યારે એની આવૃત્તિ મેળવવાની છે. તો આવૃત્તિ f, બે વસ્તુ મેળવવી છે. અચ્છા, થિયરી એવું ભણી ગયા છે કે જો લંબ રૂપે દાખલ થાય તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. હું એક સ્ટેપ આગળથી લખું છું, તમને યાદ આવી જાય એટલા માટે. તો mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb, ચુંબકીય બળ qvb. r ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો mv/qb. મિત્રો તમે આ સૂત્ર ફોર્મ્યુલા સીધી વાપરી શકો છો, જસ્ટ તમને યાદ આવી જાય, થિયરી પાકી થાય એટલા માટે મેં ફરીવાર આ સૂત્ર અહીંયા વાપર્યું છે. તો mv/qb, m ધેટ ઇઝ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. વેલોસિટી આપી છે 4 × 10⁻6 q. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 અને મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 8 × 10⁻⁴. તો હવે
કેલ્ક્યુલેટર નો યુઝ કરો અથવા તો તમે જાતે પણ આ સોલ્વ કરી શકો, બરાબર? તો જાતે એ સોલ્વ કરશો એટલે એનો તમને જવાબ મળી જશે, ત્રિજ્યા છે એ મળી જશે. હવે આવૃત્તિ ગોતવાની છે. તો આવૃત્તિ માટે આપણે એવું કરેલું છે કામ કે અહીંયા ફોર્મ્યુલા છે આપણી પાસે v is equal to 2 pi r upon t or 2 pi r f. Then f is equal to v upon 2 pi r, અને v ની વેલ્યુ તમે અહીંથી અથવા તો r ની વેલ્યુ તમે અહીંથી મૂકી શકો. r is equal to mv upon qb. તો v is equal to 2 pi r ની જગ્યાએ મૂકશું આપણે mv upon qb into f. બરાબર, ચાલો તો v કેન્સલ થઈ જશે. then f is equal to ફાઇનલી ફોર્મ્યુલા આવી જશે f is equal to qb upon 2 pi m. આ ફોર્મ્યુલા પણ તમે મિત્રો સીધી લખી શકો છો, બરાબર? અલગ અલગ રીત છે, તમારા માઇન્ડમાં ખાલી એક મેથડ બેસવી જોઈએ, બરાબર? કોઈ પણની વેલ્યુ તમે મૂકી અને f છે ફાઇન્ડ કરી શકો. તો વિદ્યુતભાર 1.6 into 10 to power minus 19, મેગ્નેટિક ફિલ્ડ 8 into 10 to power minus 4, 2 pi m 9.1 into 10 to power minus 31. તો આ બંને વસ્તુ તમે સોલ્વ કરશો એટલે તમને એના આન્સર છે મળી જશે. સિમ્પલ પ્રોબ્લેમ છે. ચાલો હવે એક બીજો પ્રોબ્લેમ લઈએ આપણે. ઓકે, ચાલો બીજો જે પ્રોબ્લેમ છે બીજો જે પ્રોબ્લેમ છે, ઇલેક્ટ્રોન નિયમિત ચુંબકીય ક્ષેત્રને કાટખૂણે ગતિ કરી વર્તુળ કક્ષા 10 to power minus 6 સેકન્ડમાં ખૂણો કરે છે અને ચુંબકીય ક્ષેત્રની કિંમત છે એ ગણો. એટલે કે ઇલેક્ટ્રોન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે જે વર્તુળાકાર માર્ગ છે એનું એક પરિભ્રમણ પૂરું કરે તો એના માટે લાગતો જે ટાઈમ છે એ 10 to power minus 6 સેકન્ડ છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ગણવાની છે, b ની વેલ્યુ ગણવાની છે, અને જે દાખલ છે એ ઇલેક્ટ્રોન થાય છે. ઓકે, ધેન અહીંયા આપણે આમ લખી શકીએ આવર્તકાળ t is equal to આનું ઉલટું થઈ જશે 2 pi m upon q into b. તો b is equal to 2 pi ની વેલ્યુ છે 3.14, m મેગ્નેટ જે ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 into 10 to power minus 31 divided by q ચાર્જ એટલે 1.6 into 10 to power minus 19, અને q ઇલેક્ટ્રોન નો ચાર્જ લખ્યો. હવે જે ટાઈમ પીરિયડ છે એ 10 to power minus 6, then we can find the magnetic field Tesla in Tesla. તો આ રીતે તમે એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ ફાઇન્ડ કરી શકો. થોડાક ફોર્મ્યુલા યાદ રહી જાય એટલા માટે હું સિમ્પલ પ્રોબ્લેમ છે એ લઉં છું. પછી આપણે થોડાક હજી એક લેક્ચર પછી આના ઉપર ફરી પાછા દાખલા લેવાના છે, પણ એ બધા જ એવા હશે કે જેમાં કંઈક તમારે વિચારવું પડે. તો ચલો આ બે પ્રોબ્લેમ છે એ નોટ કરી લે, પછી આપણે આગળ જઈએ. એક મજાનો પ્રોબ્લેમ છે અહીંયા જો કે ચુંબકીય ક્ષેત્ર છે એ પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં છે, અને અહીંયા A, B, C અને D એમ 4 જુદા જુદા માર્ગ બતાવ્યા છે જે ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણના હોઈ શકે. કયો માર્ગ કોના માટેનો છે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો બહુ સિમ્પલ અહીંયા વસ્તુ છે, એક પછી એક આપણે વસ્તુ છે એને ચેક કરતા જઈએ. અહીંયા તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર છે એ પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં છે. હવે આ જે માર્ગ બતાવ્યો છે C માર્ગ, એની અંદર તમે જોઈ શકો કે કણ છે વિચલન પામ્યા વગર સીધો જ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, સુરેખ માર્ગે ગતિ કરે છે. પણ સુરેખ માર્ગે જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ ગતિ કરતો હોય તો એ કણ છે એ વિદ્યુતભાર વિહીન હોવો જોઈએ. તો અહીંયા આ ન્યુટ્રોન છે એ વિદ્યુતભાર વિહીન હોવાથી F is equal to 0 થાય. કોઈના પર ફોર્સ નહીં લાગે એટલે વિચલન પામશે, વિચલન ન પામે માટેનો માર્ગ છે એ C થઈ જશે. તો આ C માર્ગ છે એ
ન્યુટ્રોનનો છે, કારણ કે એ વિચલન પામતો નથી, વિચલન નથી પામતો એટલે એના ઉપર બળ નથી લાગતું, અને બળ ત્યારે જ ન લાગે કે જ્યારે એ વિદ્યુત ભાર વિહીન હોય. બરાબર. અહીંયા બીજા ફેક્ટરો છે, પણ બીજા ફેક્ટરમાં તમે જો વેગ છે, ચુંબકીય ક્ષેત્ર છે, લંબ રૂપે દાખલ થાય છે, એટલે તો બીજા કોઈ ફેક્ટર એવા નથી કે જેને કારણે ઝીરો થાય. માત્ર વિદ્યુત ભાર વિહીન હોવો એ જ એના માટે ફેક્ટર, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહ્યું છે. તો ન્યુટ્રોન છે એનો ગતિપથ છે એ સી હશે, કારણ કે એ વિચલન નથી પામતું. હવે જુઓ કે હવે હું મેગ્નેટિક ફોર્સની દિશા, પામ રૂલ આપણે વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતી દિશામાં છે. બરાબર. અને ધારો કે આપણે કોઈ અહીંયાથી ઇલેક્ટ્રોન જાય છે, ઇલેક્ટ્રોન આમ ઉપર જાય તો ઇલેક્ટ્રોનનો જે ગતિપથ છે એ આપણે નીચે લેશું. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર જતી, અને ઇલેક્ટ્રોનનો ગતિપથ ક્યાં લેશું? નીચે લેશું. સમજો શાંતિથી કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. હવે ઇલેક્ટ્રોન ઉપર જતો હોય તો ઇલેક્ટ્રોન ખરેખર ઋણ વિદ્યુતભાર છે, એટલે જે દિશા, બધા વિદ્યુતભારો આમ ઉપર જ જાય છે, પણ ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં લેવી પડશે? વિરુદ્ધ દિશામાં. એટલે અંગૂઠો રાખવાનો ઇલેક્ટ્રોનની દિશામાં. ફરીવાર ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, ઇલેક્ટ્રોનની ગતિ, વેગ છે એ વિરુદ્ધ દિશામાં, એટલે નીચે આવશે તો ઇલેક્ટ્રોન ઉપર બળ આ તરફ લાગશે. હવે ઇલેક્ટ્રોન ઉપર જો બળ આ તરફ લાગે તો સ્વાભાવિક છે કે આ માર્ગ છે એ ઇલેક્ટ્રોનનો હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન પર પામ રૂલ મુજબ બળ જમણી તરફ લાગશે, માટે ઇલેક્ટ્રોનનો પથ છે એ ડી થઈ જાય. તો આ ઇલેક્ટ્રોનનો પથ થઈ ગયો, આ ઇલેક્ટ્રોનનો પથ છે, આ જે છે એ ન્યુટ્રોનનો છે. અને હવે બાકી રહ્યા પ્રોટોન અને આલ્ફા કણ. તો પ્રોટોન અને આલ્ફા કણ બંને પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે. તો જો ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, અંગૂઠો ઉપર છે તો બે ઉપર બળ આ સાઈડ લાગશે. બરાબર. તો આ તો સ્વાભાવિક ઓકે છે કે બે ઉપર આ બાજુ બળ લાગશે. તો હવે આમાંથી પ્રોટોન કોણ છે અને આલ્ફા કણ કોણ છે? ઓકે. તો એક કામ એ કરીએ, તમે જુઓ એમ એની જે કર્વ અહીંયા બનાવે છે, એટલે કે ધારો કે આ જો વર્તુળ પૂરું કરે તો એની રેડિયસ જે છે એ આપણે વિચારીએ. તો હવે કોની રેડિયસ વધારે છે, કોની રેડિયસ ઓછી છે, એના ઉપરથી આપણે એ કણની નક્કી કરી શકીએ કે આલ્ફા કણનો છે કે પ્રોટોનનો ગતિમાર્ગ છે. ઓકે. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે, R mv/qb. બરાબર છે. ચાલો, તો મિત્રો અહીંયા B ચુંબકીય ક્ષેત્ર છે એ બંને માટે કોન્સ્ટન્ટ છે, વેગ પણ કોન્સ્ટન્ટ છે. જે બંનેની અંદર પ્રોટોન અને આલ્ફા કણમાં જે ચેન્જ થાય છે એનું માસ અને વિદ્યુતભાર છે, દળ અને વિદ્યુતભાર છે. બરાબર. તો હું અહીંયા આમ લખી નાખું R proportional to m/q. અચ્છા, પ્રોટોન માટે લખવું હોય તો પ્રોટોનનું દળ mp અને એનો વિદ્યુતભાર q. ઓકે. ચાલો, હવે આલ્ફા કણ માટે લખવું હોય, આલ્ફા કણ માટે 2He4. આલ્ફા કણ એટલે મિત્રો તમને બધાને ખ્યાલ છે, આપણે ઘણી બધી વાર ભણી ગયા છે. આલ્ફા કણ એટલે હિલિયમનો કણ છે, જેનું દળ, આલ્ફા કણનું દળ છે m આલ્ફા છે 4 ટાઈમ હાઇડ્રોજનના દળ કરતા 4 ગણું છે, અને વિદ્યુતભાર છે q આલ્ફા = 2q. તો આ રીતે આપણે વિદ્યુતભાર અને દળ લઈ શકીએ. તો હવે આલ્ફા કણ માટે આ રીતે લખવું હોય સૂત્ર, તો અહીંયા આપણે લખીએ R આલ્ફા = m છે દળ કેટલું છે એનું 4mp, અને વિદ્યુતભાર છે 2q. ઓકે, proportional to. તો હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા છેદ ઉડાડી દો તો R આલ્ફા = 2 ટાઈમ mp/q. તો જે પ્રોટોનની ત્રિજ્યા છે એની કરતા આલ્ફા કણની ત્રિજ્યા વધારે હશે, બમણી હશે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે. તો હવે તમે ક્લિયર કરી શકો કે આ જે છે બી માર્ગ એ આલ્ફા કણનો હશે અને એ છે એ પ્રોટોનનો હશે, કારણ કે આની ત્રિજ્યા વધારે છે, આની ત્રિજ્યા ઓછી છે. તો આ રીતે તમે આના માર્ગ છે એ નક્કી કરી શકો. ચાલો, નોટ કરી લો, પછી આગળ જઈએ આપણે. ઉષ્મીય કેથોડ દ્વારા
ઉત્સર્જિત ઇલેક્ટ્રોન 2 કેવી ના પીડી થી પ્રવેગિત થાય છે. જો B બરાબર 0.15 ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો એની ત્રિજ્યા શું હશે? અચ્છા મિત્રો, અહીંયા એક વસ્તુ તમે જુઓ કે લંબ રૂપે દાખલ થાય છે એ આપણને ખ્યાલ છે કે જ્યારે અંદર દાખલ થાય ત્યારે ગોળ ગોળ ફરવા માંડે તો એનું કેન્દ્રગામી બળ છે એ બરાબર ચુંબકીય બળ આવે છે, બરાબર. પણ એક બધા મહત્વની વાત અહીંયા શું કરી છે કે જે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે એ 2 કેવી ના પોટેન્શિયલ ડિફરન્સ થી પ્રવેગિત થઈને અંદર દાખલ થયો છે. એટલે વસ્તુ સમજો તમે કે જો તમે આ ફોર્મ્યુલા લખો છો mv²/r = qvb or vr = mv/qb or p/qb, આ ફોર્મ્યુલા લખો છો તમે તો તમારી પાસે આ v જ નથી અથવા તો p વેગમાન નથી. ઇલેક્ટ્રોન, ચુંબકીય ક્ષેત્ર, દળ, આ ત્રણેય વસ્તુ છે, પણ આ v ક્યાંથી મેળવે છે? પોટેન્શિયલ ડિફરન્સ માંથી મેળવે છે, બરાબર. પ્રવેગિત થાય છે, જે વેગમાન મેળવે છે એ ક્યાંથી મેળવે છે? પોટેન્શિયલ ડિફરન્સ માંથી મેળવે છે. આવું આપણે થિયરીમાં ભણી ગયા છીએ. તો આ ફોર્મ્યુલા ઉપર હું અહીંયા ફોર્મ્યુલા ફરીવાર ડિરાઈવ કરું છું તમને અહીંયા ખ્યાલ રહે એટલા માટે. તો વેગમાન બરાબર આપણે આ રીતે અહીંયા લખી શકીએ કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ p²/2m, then p is equal to √2km. અચ્છા, કાઇનેટિક એનર્જી આવી ક્યાંથી એની પાસે? તો કે કાઇનેટિક એનર્જી છે એ vq, પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ટુ વિદ્યુતભાર, આનો તમે ગુણાકાર કરો એ ત્યાંથી એને પોટેન્શિયલ ડિફરન્સ માંથી મેળવેલી છે. તો અહીંયા આપણે એક ફોર્મ્યુલામાં મૂકીએ તો 2vqm. તો અહીંયા હું અહીંયા હવે કિંમત મૂકું r is equal to √2vqm upon qb. 1/b is equal to √2vm upon q. તો મિત્રો આ ફોર્મ્યુલા આપણે થિયરીની અંદર લીધેલી જ છે. ફરીવાર સાબિત એટલા માટે કરું છું કે તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિમાં યા કેવી રીતના સૂત્રો છે એનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ ફોર્મ્યુલા ઉપરથી તમને પીડી આપેલો છે, દળ, ઇલેક્ટ્રોનનું દળ ખબર હોય, ચાર્જ ખબર હોય, મેગ્નેટિક ફિલ્ડ, બધી જ વસ્તુ આપેલી છે. તો તમે આ પ્રોબ્લેમ છે એ બહુ ઇઝીલી સોલ્વ કરી શકો. ચાલો એક પ્રોબ્લેમ લઈએ. નેક્સ્ટ લાસ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ધારો કે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર છે એ પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં છે અથવા તો બોર્ડના સમતલની અંદર જતી દિશામાં છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની પહોળાઈ d છે. ચુંબકીય ક્ષેત્ર છે એની પહોળાઈ છે એ d છે. હવે કોઈ q વિદ્યુતભાર આ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે અહીંયા દાખલ થાય છે. લંબ રૂપે દાખલ થાય એટલે એનો ગતિપથ છે એ વર્તુળાકાર હોય, સ્વાભાવિક છે. તો અહીંયાથી એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે વર્તુળાકાર માર્ગે ગતિ કરીને અહીંથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે. અહીંયાથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. તો આ જે બહાર નીકળી જાય ત્યારે કેટલું વિચલન પામે છે એ તમારે કહેવાનું. વિચલન એટલે આપણને ખ્યાલ છે કે આ રીતે એન્ટર થયો છે એટલે આપણે વિચલન કોણ ભણી ગયા છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો. તો આ અહીંથી આપાત થાય છે અને અહીંથી બહાર નીકળી ગયું એટલે આ બહાર નીકળી ગયું. તો એની વચ્ચેનો જે એંગલ છે આ થીટા. તો આ થીટા છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. આ વિચલન કેટલું થાય છે એ આપણે ગોતવાનું છે, બરાબર. તો અહીંયા હવે હું એક કામ કરું, જો કે આ જે આખું સર્કલ પૂરું થાય એ સર્કલ ધારો કે આ રીતે આમ પૂરું કરતું હશે જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોત તો, બરાબર છે. અહીંયા આ રીતે સર્કલ પૂરું કરે, ધારો કે અહીંયા એનું સેન્ટર છે, થોડુંક આને આપણે ઉપર લઈએ, અહીંયાથી શરૂ કરે છે
તો અહીંયાથી આમ હજી આમથી આવે, ધારો કે એનું સેન્ટર ક્યાંક અહીંયા છે. અચ્છા, ગમે ત્યાં લઈ લો, કોઈ ચિંતા નથી. સેન્ટર અરે આપણે અત્યારે કોઈ મતલબ નથી, પણ કોઈ આ સર્કલ આખું અહીંયા બનાવે તો એનું સેન્ટર ક્યાંક તો હશે, બરાબર. હવે સેન્ટર થી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ ઓબ્વિયસલી એની રેડિયસ થાય, ત્રિજ્યા થાય. એ તો આપણને ખ્યાલ જ છે. સેન્ટર થી આ અંતર છે એ રેડિયસ થશે. અચ્છા, રેડિયસ છે એને જ્યારે કોઈ આમ કોઈ છટકતું હોય, વર્તુળાકાર માર્ગે ફરતા ફરતા અહીંથી આમ છટકી જાય, તો જે છટકી જાય એનો વેગ અને રેડિયસ એ બંને પરપેન્ડિક્યુલર હોય, બરાબર છે. આ બે પરપેન્ડિક્યુલર હશે. હવે આપણે જે ફાઇન્ડ કરવું છે આ થીટા કરવું હશે, તો અહીંયા હું એક ત્રિકોણ બનાવી દઉં. જો આ અંતર છે એ ડી છે, બરાબર. તમે વિચારજો કે આ એંગલ છે એ થીટા છે, આટલો એંગલ છે એ 90 છે, અને આ એંગલ કેટલો થાય તો 90 માઇનસ થીટા થઈ જશે, કારણ કે ટોટલ જે છે આ આખો જે ટોટલ છે એ 180 થાય. જો અહીંયા ધ્યાન રાખજો, 180 આ 90 પ્લસ આ થીટા, અને આ એંગલને તમે x કહેતા હોય તો પ્લસ x, then x is equal to what? then x is equal to 90 minus theta. તો આ એંગલ થઈ જશે 90 minus theta, આ એંગલ છે 90, then આ એંગલ થઈ જશે થીટા. ચાલો, તો આ થીટા ફાઇન્ડ કરવો છે. હવે સિમ્પલ થઈ ગયું, તો અહીંયા હું sin ફંક્શન યુઝ કરું તો sin theta is equal to d upon r, then sin theta is equal to d upon r. r એટલે જે આ કણ છે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એની ત્રિજ્યા. તો ત્રિજ્યા તો આપણે ફોર્મ્યુલા લીધું જ છે, mv upon qb. ત્રિજ્યાનું ફોર્મ્યુલા શું છે? mv upon qb. એટલે જ મેં તમને કીધું કે આ સેન્ટર ગમે ત્યાં લ્યો એની કોઈ મતલબ નથી, કારણ કે અહીંયા લ્યો કે અહીંયા લઈ લ્યો, આના ઉપર લીધું હોય તો આપણે સેન્ટર હારે કોઈ મતલબ જ નથી, બરાબર. અહીંયા તમે કોઈ પણ જગ્યાએ લો, આપણે શું કરવાનું છે, એની ત્રિજ્યા આવી જશે. તો ત્રિજ્યા તો વર્તુળાકાર માર્ગે તો ફરે જ છે, એટલે ત્રિજ્યા તો કોઈ બી આપણે લેશું તો ત્રિજ્યા mv upon qb. આ તો પોઈન્ટ આ ગમે ત્યાં હશે, ત્રિજ્યા તો આ જ રહેવાની mv upon qb. આ ડિસ્ટન્સ પણ રકમમાં આપણને આપેલું છે, એ પણ એમને એમ રહેશે. તો અહીંયા sin થીટા ની બદલે થીટા લઈએ આપણે, જે થીટા ફાઇન્ડ કરવાનો છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ qbd upon m into v. તો આટલું વિચલન કરશે. ઓકે, ચાલો તો નોટ કરી લ્યો. અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ થિયરી અને થોડા પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરશું. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.